આમ અચાનક આપનું તેડું મોકલવું ઠીક ન કહેવાય. આવતીકાલે હું એમને આપની પાસે લઈ આવીશ. ઠીક છે, પણ આમાં ભૂલ ન થવી જોઈએ. જી જહાંપના. બીજે દિવસે સાંજે શયન આરતીના દર્શન કરીને નંદદાસજી મંદિરમાંથી બહાર નીકળ્યા એટલે તરત તાનસેન અને બિરબલે એમને બાદશાહ પાસે આવવાની વિનંતી કરી. બહુ રકઝક પછી નંદદાસજી કમ અને તૈયાર થયા. બાદશાહ પાસે સૌ પહોંચ્યા. બાદશાહે નંદદાસજીનું યોગ્ય સન્માન કર્યું અને બેસવા કહ્યું. નંદદાસજી, તમે ભક્ત થઈને જુઠ્ઠું શા માટે બોલો છો? કેમ? શું થયું જહાંપના? તમે તમારા ભગવાનના પદમાં એવું શા માટે ગાયું કે નંદદાસ ગાવે જહાં નિપટ નિકટ? તમે કનૈયાના રાસમાં નિપટ નિકટ કેવી રીતે પહોંચી ગયા એ અમારે જાણવું છે. નંદદાસજી ધર્મ સંકટમાં મુકાઈ ગયા. ભારે મોટી મુસીબત આવી પડી. વિધર્મી સમક્ષ આવો ગહન ભેદ શી રીતે ખોલવો? પોતે શ્રી ગોવર્ધન નાથજીની નિત્ય લીલાના સાક્ષી છે એ વાતની હા પાડે તો બાદશાહ માનવાને તૈયાર ન થાય અને સાબિતી માંગે. જો પોતે નિપટ નિકટ નહોતા એમ કહે તો બાદશાહ આવા ખોટા કીર્તનો માટે ઘૃણા કરતો થઈ જાય અને બાકીના સાતેય સખાઓને પણ વગર કારણે કનડગત કરે. નાનકડી વાતે અણધાર્યો ગંભીર વળાંક લઈ લીધો. કોઈ જ ઉપાય ન સૂઝતા છેવટે નંદદાસજીએ વચલો માર્ગ કાઢ્યો અને વાતને ઠેલવાનો કે વળાંક આપવાનો પ્રયત્ન કર્યો. જહાંપના, જો હું કહીશ તો આપને મારા પર વિશ્વાસ નહીં આવે. તેથી આ વાત આપ રૂપમંજરીને જ પૂછી જુઓ. એ આ બધી વાતથી માહિતગાર છે. બાદશાહની જિજ્ઞાસા ઓર વધી ગઈ. તરત પોતે જનાના રાવટીમાં પહોંચ્યા અને રૂપમંજરીને બોલાવી. બાદશાહે પેલા પદનો અર્થ પૂછ્યો. આ સાંભળતા જ રૂપમંજરી કોઈ ગહન મનોમંથનમાં અટવાઈ ગઈ અને બીજી જ ક્ષણે ચક્કર ખાઈને ધરતી પર પછડાઈ. એના પ્રાણ એ જ ક્ષણે ઉડી ગયા. બાદશાહને મૂંઝવણ વધી ગઈ. એ તરત જ નંદદાસજી પાસે પાછા ફર્યા અને બોલ્યા. નંદદાસજી, નંદદાસજી! જી જહાંપના. પદનો અર્થ કહેવાને બદલે રૂપમંજરી તો ઢળી પડી અને પ્રાણ ત્યજી દીધા. એવું તે શું છે આ પદનું રહસ્ય? નંદદાસજી, હવે તમે જ અમને આ વાત સમજાવો. શું કહ્યું જહાંપના? રૂપમંજરીએ પ્રાણ ત્યજી દીધા? મારા મનની મૂંઝવણ એણે જાણી લીધી. ઓહ, આ શું થઈ રહ્યું છે? અલ્લાહ, કઈ સમજ પડતી નથી. બિરબલ, તાનસેન, આ બંનેના દેહ કેમ છૂટી ગયા? જહાંપના, શ્રી ગુસાઈજી મહારાજના સેવકોને હું થોડા થોડા સમજી શક્યો છું. આ બંનેએ પોતાનો ધર્મ ગુપ્ત રાખીને સાચવી લીધો છે. પોતાના ધર્મનું અને દેવનું ચરિત્ર તેઓ અન્ય માર્ગીય પાસે ક્યારેય પ્રગટ નથી થવા દેતા. બંને પોતાની ટેક કાયમ રાખવા માટે અને પરસ્પરની લાજ રાખવા માટે પ્રાણની આહુતિ આપી દીધી. બાદશાહને આ વાત સાંભળીને આવા મહાન ધર્મ પ્રત્યે અત્યંત માન ઉપજ્યું અને પોતાની નાનીશી જિજ્ઞાસા પ્રત્યે નફરત પેદા થઈ. તાનસેન કે જે આટલી વારથી પદનું રહસ્ય જાણવા માટે આતુરતાથી રાહ જોતા બેઠા હતા, એમણે પોતાનું કપાળ કોટ્યું અને અનહદ પસ્તાવો કરીને ચોધાર આંસુ રડી પડ્યા. હવે પછીથી ક્યારેય અષ્ટ સખાઓની વાણી અનધિકારી જીવ સમક્ષ નહીં ગાવાની એમણે મનોમન પ્રતિજ્ઞા કરી.